નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21.8 કિલોમીટર લાંબો અટલ સેતુ ખુલ્લો મૂક્યો. તો મહારાષ્ટ્રમાં 30,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. તો દરિયા પરનો દેશનો સૌથી લાંબો પુલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો. અમેરિકા અને બ્રિટનનો યમનામાં હુથી આતંકીઓ પર હુમલો, તો 5 લોકોના મોત નીપજ્યા છે. મધ્ય પૂર્વના દેશોમાં તંગદિલી વધવાની આશંકાઓ જોવા મળી રહી છે. પોલીસને હોટેલના રૂમમાંથી ટીશ્યુ પેપર પર સૂચના શેઠનું લખાણ મળ્યું. એઆઈ સ્ટાર્ટઅપની સીઈઓ સૂચનાએ હત્યા પહેલા પુત્રને હાલરડું સંભળાવ્યું હતું તેવું રિપોર્ટ સામે આવ્યો છે. તો વડોદરામાં કરોડોની સ્કીમો મૂકનાર લોટસ ઓરા ગ્રુપના બિલ્ડર મનીષ પટેલનું 13મા માળેથી પડતું મૂકી અને આપઘાત કરવાનું કારણ હજી પણ અકબંધ છે. પરિવારજનો શોકગ્રસ્ત હોવાથી પોલીસે લાંબી પૂછપરછ કરી નથી અને કોલ ડિટેલ્સ મંગાવી હતી. ધંધાકીય માહિતી પણ મેળવવામાં આવશે. તો કસ્ટોડિયલ ડેથ કેસમાં એસીપી દ્વારા નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પોર પાસે એસટી આઈસર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો છે. એનએસયુઆઈના કાર્યકરોનો યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે હંગામો કરવામાં આવ્યો. અધ્યાપકો પર સોશિયલ મીડિયામાં એબીવીપીના પોસ્ટ મૂકવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીને લીધે બજેટમાં કરદરનો વધારો ન થાય તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 18 થી 22 સુધી આખું હરણી ગામ રામમય બનશે. તમામ કાર્યક્રમો છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. તો હરણી ગામમાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ને આ 18 થી 22 સુધી આખું હરણી ગામ રામમય બનશે. તો વડોદરાના રામ ભક્તે અયોધ્યાના મુખ્ય રસોડા માટે ઓટો રોટી મેકર તેમને આપ્યું છે. એમએસએમઈ મંત્રાલયની સહાયથી મહિલાઓ આત્મનિર્ભર. તો વિવિધ રાજ્યોની મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. યુએસ ફુગાવો વધતા વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઊંચાયો છતાં પણ ડોલર ગબડી અને 83 રૂપિયાની અંદર જોવા મળ્યો છે. ખાદ્ય તેલમાં તેજીની આગે કૂચ. સૌરાષ્ટ્રમાં કોટન વોશ જોવાયેલો તેજીનો ચમકારો. ઇન્ફોસિસ નબળા પરિણામ છતાં પણ આવક વૃદ્ધિના અંદાજો વધારવા મંદીવાળાને ટ્રેપમાં લેવામાં આવ્યા. તો સેન્સેક્સ ઇન્ટ્રાડે ઉછળી અને 72,720, નિફ્ટી 21,928નો નવો વિક્રમ સર્જ્યો છે. તો વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમી 98,540 એમઓયુ દ્વારા 45 લાખ કરોડના મૂડીરોકાણનો દાવો કરવામાં આવ્યો છે. 10 વર્ષ પહેલા ડાર્ક સ્પોટ ગણાતું ભારત આજે વાઇબ્રન્ટ સ્પોટ તરીકે જાણીતું થયું છે. વાઇબ્રન્ટ ગુજરાતના સમાપન સમારોહમાં અમિત શાહનું સંબોધન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર રૂરલ એમએસએમઈ પર જ હવે ફોકસ કરવા માંગે છે. એમએસએમઈ માટે જીએમઈ પોર્ટલ પર 2.6 લાખ કરોડના ટેન્ડરો મૂકવામાં આવશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો આજથી મહિલા હોકીની ઓલિમ્પિક ક્વોલિફાયર ટુર્નામેન્ટ ભારતને પેરિસ ગેમ્સમાં પ્રવેશવાની તક આપવામાં આવી છે. મલેશિયા ઓપન સાત્વિક ચિરાગનો મેન્સ ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ. ભારતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન શૂટિંગમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. અખિલ શેરોન પ્રથમ અને ઐશ્વર્ય પ્રતાપ બીજા ક્રમે. તો ગવર્નર્સ એવોર્ડ 2024 ઈવા લોંગોરિયા, ફ્લોરેન્સ પુગ સહિતના સ્ટાર્સના લુકમાં ચર્ચા જોવા મળી. દીપિકા અને પ્રભાસની ફિલ્મ ધાર્યા મુજબ પાછી ઠેલાઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ શેડ્યુલ ખોરવાયું છે, જેને લઈને આ ફિલ્મની ધાર્યા મુજબ જે ડેટ છે તે પાછી ઠેલવાઈ છે. ગાંગુલીની બાયોપિક માટે આયુષ્માન ક્રિકેટ શીખશે. રેડ 2માં રીતેશ દેશમુખ નેગેટિવ રોલ્સમાં જોવા મળશે. નિયતિ દ્વારા રામ મંદિરનું નિર્માણ નિશ્ચિત હતું, અડવાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું. 2.30 લાખ કરોડની સંપત્તિ ધરાવતા બ્રુનેઈની રાજાએ નાના પુત્રના લગ્નમાં ખજાનો ખુલ્લો મૂકવામાં આવ્યો. પશ્ચિમ બંગાળમાં કોર્ટની સુરક્ષાની સાથે તૃણમૂલ નેતાઓના ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે. મમતાના ગઢમાં ઈડીનું ફરી મોટું પગલું જોવા મળ્યું છે. મોરવા, હડફ અને ગોધરામાં તોડ કરતી નકલી વિજિલન્સ ટીમના 4 ઝડપવામાં આવ્યા છે. તો ઉત્તરાયણના પર્વે ઊંધિયું, જલેબી અને ચીક્કીના નમૂના લઈ હાલ ચેકિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટ બુક કરાવ્યા બાદ આપેલા ચેક રિટર્ન થયા. તો વેપારી અને તેની બહેનને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની જેલ, 1 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની હેડલાઇન્સ. મુંબઈનો અટલ સેતુ 21.8 કિલોમીટર, 6 લેન હાઈવે. તો 17 કિલોમીટર હાઈવે સમુદ્રમાં 2 કલાકની સફર માત્ર 20 મિનિટમાં જ થઈ શકશે. કમૂળતામાં પણ સમૃદ્ધિ. કમૂળતામાં પણ શુભ હોય છે. વાઇબ્રન્ટથી લઈ શેર માર્કેટ સુધી મળ્યા શુભ સંકેત.
ઉત્તરાયણ પર્વે પહેલી વખત સંવેદનશીલ વિસ્તારોની ઊંચી ઇમારતો ઉપર બ્લિંકિંગ લાઇટ મૂકી અને નજર રાખવામાં આવશે. તહેવારો આવતો હોય છે ને ત્યારે અણબનાવ ન બને, કોઈ અનિચ્છનીય ન બનાવ બને, તેને લઈને પહેલી વખત સંવેદનશીલ જે વિસ્તારો છે વડોદરામાં, ત્યાં ઊંચી ઇમારતો ઉપર બ્લિંકિંગ લાઇટ મૂકી અને નજર રાખવામાં આવશે. તો 25 વિસ્તારોમાં ચેકિંગ, ઊંધિયા જલેબી સહિત 223 નમૂના લેવામાં આવ્યા છે. ઉત્તરાયણ આવતા જ પાલિકાની ખોરાક શાખાએ આળસ મરડી હોય તેવું લાગી રહ્યું છે. તો રેડિયો એક્ટિવ સામાન આતંકવાદીઓ પાસે જશે તો મોટી તારાજી થઈ શકે છે. 2 દાયકાથી ચોરાઈ રહેલા રેડિયો એક્ટિવ ઉપકરણો જાય છે ક્યાં, તે સવાલ ઊભો થયો છે. એજન્સીઓ પણ શોધી શકતી નથી. મોંઘવારી દર 4 મહિનાની ટોચ ઉપર, ઔદ્યોગિક ઉત્પાદન 8 માસના તળિયે. તો ડિસેમ્બરમાં મોંઘવારી દર 5.69%, નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 2.4% જોવા મળ્યું. સુરતમાં ભારતીય કારીગરી 5 કિલો ચાંદીમાંથી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી. છોટાઉદેપુર નકલી કચેરી કૌભાંડમાં નરોત્તમ પરમારની ટ્રાન્સફર વોરંટ થકી તેમને ધરપકડ કરવામાં આવી છે. તો ભારતીય નૌસેનાના જવાનોએ ચાંચિયાઓથી જહાજ બચાવ્યું. જહાજના અપહરણ બાદ પીએમ મોદીની સૂચનાથી તેમના દ્વારા જે જવાનો છે તેમને ચાંચિયાઓથી જહાજને બચાવ્યું છે. વડોદરામાં પોલિટેકનિકના અધ્યાપકે વિદ્યાર્થી પાંખની પોસ્ટ શેર કરતા વિરોધ. એબીવીપીની પોસ્ટ શેર કરતા જ એનએસયુઆઈએ તસવીરો ફાડી અને અધ્યાપકની ઉપર ફેંકી. તો ધોરણ 9 થી 12માં 60 રૂપિયાથી 95 રૂપિયા સુધી ફી લેવામાં આવશે. શહેર શાળા સંચાલક મંડળની શિક્ષણ મંત્રી પાસે શિક્ષણ ફી વધારવાની માંગ કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં ગઈકાલે વિવિધ કાર્યક્રમો યોજી અને ઉજવણી કરવામાં આવી. 800થી વધુ બાળકોને સ્વામી વિવેકાનંદના પુસ્તક ભેટ આપવામાં આવ્યા. સ્થાયી સમિતિમાં વિવાદમાં આવેલા કોન્ટ્રાક્ટરના કામ અટક્યા. ભાઈલી એપીએસના વિવાદ બાદ કપ્તાન કોન્ટ્રાક્ટરના કામો મુલતવી રાખવામાં આવ્યા છે. પોલીસે સેવાસીના રોડ કોરલ બિલ્ડિંગની નજીકના સીસીટીવી મેળવી અને તપાસ હાથ ધરી છે. બિલ્ડર મનીષ પટેલના મોત અંગે આત્મહત્યા, હત્યા કે પછી અકસ્માતની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. બિઝનેસમાં વાત કરીએ તો આઈટી ઇન્ડેક્સમાં જૂન 2020 પછી 5%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી 22,000ની નજીક શક્યો છે. તો શેર માર્કેટમાં તેજી. સેન્સેક્સ 72,568, નિફ્ટી 21,895 પોઈન્ટની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ભારત ચાલુ નાણાં વર્ષમાં 6.9થી 7.2%નો આર્થિક વૃદ્ધિ દર નોંધાવશે તેવું ડેલોઇટ દ્વારા જણાવવામાં આવ્યું છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો T20 લીગની નવી સિઝનનો પ્રારંભ. આફ્રિકન લીગ SA20 બાદ 19 મેથી IL T20 શરૂ થશે, જેમાં IPLમાં રમતા ખેલાડીઓ પણ જોવા મળશે. નવો ટ્રેન્ડ. એક જ ફ્રેન્ચાઇઝી ગ્રુપના ક્રિકેટર વિશ્વભરની T20 લીગમાં રમતા થયા છે. એક વગદાર વ્યક્તિના કારણે હનુમા વિહારીની આંધ્રના કેપ્ટન પદથી હકાલપટ્ટી કરવામાં આવી છે. રણજી ટ્રોફીમાં બીજા રાઉન્ડનો પણ વિવાદાસ્પદ પ્રારંભ જોવા મળ્યો છે. રિકી વુઈએ કેપ્ટન બન્યો. તો મુંબઈમાં અદ્ભુત અને ભવ્ય એર શોની શરૂઆત કરવામાં આવી. લોકો રોમાંચિત થયા. ઉત્તરાયણ પર્વ ઉપર પક્ષીઓને બચાવવા માટે અનોખી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોર વરસડા પાસે અકસ્માતના પગલે વાહનોની કતારો જામી. કન્ટેનર ડિવાઈડર કુદાવી અને આઈસર બસને અથડાયું. તો બસ ખાડામાં ખાબકતા 15 લોકો ઘાયલ થયા છે. 5ની સ્થળ પાસે જ સારવાર, તો 10 ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સ્થાનિકોની કલેક્ટરને 2 વર્ષ બાદ ફરી અશાંત ધારા અંગે રજૂઆત કરવામાં આવી છે. તો ચિપ્પાડની ખત્રી પોળનું હિન્દુનું ઘર મુસ્લિમને વેચતા ટોળાનો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની હેડલાઇન્સ. મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ સેતુને ખુલ્લો મૂકવા તેને વિકસિત ભારતનો પ્રતિબિંબ ગણાવ્યો. તો સાથે 6 લેનનો ટ્રાન્સ હાર્બર બ્રિજ અટલ સેતુ 16.5 કિલોમીટર સી લિંકની સાથે કુલ 21.8 કિલોમીટર લાંબો છે. 98,540 MOUથી ગુજરાતમાં 45 લાખ કરોડનું રોકાણ આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી. તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન આરંભ્યું છે. અણધારી અને અનૈચ્છિક ઘટના જેવી મૃત્યુ અચાનક કાર્ડિયાક અરેસ્ટના કારણે થાય તો તેને આકસ્મિક મૃત્યુ ગણવું જોઈએ.
નિરાધાર વિધવાને 12.36 લાખની બાકી લોનનું કવરેજ ચૂકવવા માટે ભરૂચ ગ્રાહક કમિશનનો ચુકાદો આપવામાં આવ્યો છે. વડોદરાના કારડીબાગ ખાતે પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ સંપન્ન થયો. વ્રજરાજકુમારજી મહોદયના અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. અમેરિકા બ્રિટિશ દળોના હુથી બળવાખોરોને નિશાન બનાવી અને હુમલો કરવામાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિર અને તસવીરવાળા ભગવા ધ્વજની જબરદસ્ત માંગ જોવા મળી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. તમામ લોકો ઉત્સાહિત છે. ત્યારે અયોધ્યામાં પણ રામ અને મંદિરની બંને જે તસવીરો છે તેને લઈને ભગવા ધ્વજની જબરદસ્ત માંગ જોવા મળી છે. ભારતીય મૂળના 2 ઉદ્યોગ સાહસિકો લંડનના મેયરની ચૂંટણી લડશે. તો આણંદ જિલ્લામાં ઉત્તરાયણ માટે વન વિભાગ, વીજ તંત્ર અને 108 એમ્બ્યુલન્સ સતર્ક રહેશે. ઉત્તરાયણમાં જીવન દોરી ન કપાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. ધર્મજમાં ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતા એકનું કરુણ મોત નીપજ્યું છે. છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અનાજ મળતું નથી. 2 વર્ષથી બાળકોને અનાજ મળ્યું જ નથી અને આદિવાસી પરિવારો અનાજની રાહ જોઈ રહ્યા છે. તો ગરબાડામાં નલ સે જલ યોજના અંતર્ગત મોટી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીમાંથી લીક થઈ અને ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. નડિયાદ નગરપાલિકામાં 12મી તારીખ સુધી એક પણ કર્મચારીઓનો પગાર ન થતા કણકણાટ ઉભો થયો છે. નડિયાદ નગરપાલિકામાં પગારના પણ ફાંફા જોવા મળ્યા છે. તો સુરતને સ્વચ્છ શહેરના એવોર્ડ મળવા બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર 1 બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોયલીથી ટેન્ડરમાં ડીઝલ ભરી અને જાંબો ઘોડા હાલોલ રોડ પર ડિલિવરી આપવા જતી વેળા રસ્તામાં જ ડીઝલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. નેશનલ હાઈવે 48 ઉપર દુમાળ ચોકડી પાસે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપી પાડવામાં આવી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, સુમિત નાગલ ઓસ્ટ્રેલિયન ઓપનના મુખ્ય ડ્રોમાં પ્રવેશ્યો. મલેશિયા ઓપન સાત્વિક ચિરાગની જોડી સેમીફાઇનલમાં પહોંચી. સીડીઆર આવ્યા બાદ હકીકત પરથી પડદો ઉંચકાશે. બિલ્ડરનો આપઘાત કે મર્ડર, કોકડું ગૂંચવાયું છે. સીડીઆર આવ્યા બાદ હકીકત પરથી પડદો ઉંચકાશે. બિલ્ડરનો આપઘાત કે મર્ડર, કોકડું ગૂંચવાયું. બિલ્ડર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી હતી તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે, પ્રશ્નો ઉઠી રહ્યા છે. પરંતુ બિલ્ડરની 5 થી વધુ સાઇટો ચાલતી હતી જાણવા મળી રહ્યું છે. સીસીટીવીમાં બિલ્ડર એકલા જ દેખાય છે. સીસીટીવી ફૂટેજ તે સામે આવ્યા છે અને તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. દેશની સ્પેસ સેક્ટરની વેલ્યુ $9 બિલિયન વધી અને $40 બિલિયન થશે, જેમાં ગુજરાત લીડ લેશે. અમિત શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે, સંકલ્પથી સિદ્ધિ માર્ગનું સશક્તિકરણ થયું તો ઉત્પાદન અને રોકાણમાં વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત પ્રથમ પસંદગી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કર્યું. બ્રિજ દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે નવી જીવાદોરી બનશે. શેર બજાર ફરી નવી ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી. સેન્સેક્સ 72,720.96 તો નિફ્ટી 21,928.25 નવી ટોચે જોવા મળી. છોટાઉદેપુર નકલી સરકારી કચેરી પ્રકરણમાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે. 75 વર્ષીય નરોત્તમ પરમાર દાહોદ નકલી કચેરીના નકલી કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. તો ડાકોર નગરની બાળકીની તબિયત અથડતા જ વડોદરા દાખલ કરવામાં આવી. એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન ખેડાની 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. ઉત્તરાયણના પર્વે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પક્ષીઓ ઇજાગ્રસ્ત બનતા હોય છે. ચાઇનીઝ દોરીના ઉપયોગથી પક્ષીઓ સાથે સાથે વ્યક્તિઓને પણ ઇજાગ્રસ્ત પહોંચતી હોય છે. તો જેને લઈને ખાસ કરીને પક્ષીઓ માટે કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે કે જેથી કરીને તેમનો જીવ બચાવી શકે. પતંગ દોરીથી ઘાયલ જે પક્ષીઓ છે તેમને સારવાર મળી રહે તે માટે વન વિભાગે 58 સેન્ટરો કાર્યરત કર્યા છે. જેતપુર પાવીના વીઆર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. 12 જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આજે ઉજવણી કરવામાં આવી છે. નિર્ણયનો અમલ કરવા કોઓર્ડિનેટરને મુકાશે. ભાજપના 25 વર્ષના શાસનમાં પહેલી વખત સ્થાયીની બેઠક પૂર્વે મળતી સંકલનમાં થતા નિર્ણયનો અમલ કરવા માટે કોઓર્ડિનેટર મૂકવામાં આવશે. પોલિટેકનિકના પ્રાધ્યાપકે એબીવીપીનો પ્રચાર કરતા એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઉત્તરાયણના દિવસે 75% ઊંધિયું
કેટરિંગવાળા કે ખાણીપીણી વિક્રેતાઓનું હશે. પાપડી રતાળુના ભાવ વધતા ઉત્તરાયણમાં ઊંધિયાનો સ્વાદ પણ હવે મોંઘો પડશે. આરોગ્ય વિભાગની ટીમ ખરેખર ગ્રાઉન્ડ પર કામ કરે છે, શાલિની અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું. મનપાના સહયોગીઓની કામગીરીથી મ્યુનિસિપલ કમિશનર ભાવ વિભોર જોવા મળ્યા. તો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધી અને 42% થયો છે. વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી વિષયક સેમિનાર યોજવામાં આવ્યો. પોલીસ સામેની ફરિયાદ માટે સરકારે અલગ નંબર જાહેર કર્યો. અમદાવાદમાં સોલામાં તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક જોવા મળી છે. તો રાજ્યના એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ માહિતી આપી. મકર સંક્રાંતિએ કરુણા અભિયાન પક્ષીઓની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન 1962 જાહેર કરવામાં આવી. પતંગની દોરીથી ઘવાતા પક્ષીઓ માટે 39 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રહેશે. જૂનાગઢમાં 10 દિવસીય ખડક ચઢાણનો કોર્સ યોજવામાં આવ્યો હતો. ગિરનાર પર્વત ઉપર છત્તીસગઢ રાજ્ય સહિતના 54 વિદ્યાર્થીઓએ ખડક ચઢાણ માટેની તાલીમ પૂર્ણ કરી છે. રમતગમતમાં વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ પહેલી T20માં પાકિસ્તાનને હરાવ્યું. ટીમ માટે કેપ્ટન કેન વિલિયમ્સ અને ડેરિલ મિચે અડધી સદી ફટકારી તો સાઉથીએ 150 વિકેટ પૂરી કરી. શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 8 વિકેટે હરાવ્યું. ક્રિકેટ સ્ટીવ સ્મિથ જોકોવિચ સાથે ટેનિસ રમ્યો. 24 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને બેટિંગ કરી. સોના ભાવમાં વાત કરીએ તો સોનાના ભાવમાં 648, ચાંદીમાં 847નો ઉછાળો તેમજ ક્રૂડ તેલમાં 193ની વૃદ્ધિ નોંધાઈ છે. ગોલ્ડ ETFમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો તો રોકાણ 2920 કરોડે નોંધાયું છે. બોલિવૂડમાં બીવી નંબર 1 ફિલ્મને નકાર્યા બાદ ગોવિંદાની પડતી શરૂ થઈ હતી. 90ના દશકમાં ગોવિંદા બોલિવૂડનો સુપરસ્ટાર હતો અને જેની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. નવાઝુદ્દીન સિદ્દીકીના નવા લુકે પ્રશંસકોને ખૂબ ઇમ્પ્રેસ કરી છે. મહારાષ્ટ્રમાં 30,500 કરોડથી વધુ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશના યુવાનોએ સ્વતંત્ર વિચારની સાથે આગળ વધવું પડશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું. તો IMF પાકિસ્તાનને $700 મિલિયન વધુ એક લોન મંજૂર કરી છે. આર્થિક કંગાળ સ્થિતિની વચ્ચે પાકિસ્તાનને રાહત આપવામાં આવી છે. બિલ્ડર મનીષ પટેલના મૃત્યુ પાછળ ધંધાકીય તકરાર કે પછી કોઈ ષડયંત્ર? બિલ્ડર મનીષ પટેલના આપઘાતનો ભેદ ઉકેલવા પોલીસના ધમપછાડા. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. 10મી VGSમાં 98,540 પ્રોજેક્ટ માટે 45,20,646 કરોડના MOU. તો ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગુજરાત ગેટવે ધ ફ્યુચર. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા 33મા ક્રમાંકે ધકેલાતા તંત્રએ જાગવું પડશે. કોર્પોરેશન દ્વારા સફાઈ પાછળ વર્ષે 250 કરોડનો ખર્ચ જતા પણ પરિણામ નિરાશાજનક જોવા મળ્યું છે. સેવાસીના બિલ્ડર મનીષ પટેલ કોઈ સમસ્યાથી પરેશાન હતા તો પુત્રની સગાઈના 11 દિવસ પહેલા પિતાના આપઘાતનું રહસ્ય અકબંધ જોવા મળ્યું છે. ગાંધીનગર વિજિલન્સમાં ફરજ બજાવતા હોવાની ખોટી ઓળખાણ આપી અને સંત્રોડમાં દારૂના નામે ધમકી આપી નાણાં ખંખેરતી ટોળકીના 4 લોકો ઝડપવામાં આવે છે. તો નણંદ અને જેઠના પુત્ર સહિત 5ની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ભૂમાફિયા યુસુફ કડિયાની પત્નીના મકાનમાંથી 19 લાખની ચોરી કરવામાં આવી. દેશમાં અંગ્રેજ શાસનમાં પણ સનાતન ધર્મનો ડંકો હતો. વર્ષ 1818ના સિક્કાની આગળ શ્રીરામના દરબાર પાછળ કમળની છાપ જોવા મળી. ભાયલીમાં ડ્રેનેજના પાણી રોડ પર ફરી વળવાના બનાવમાં મહિલા ઇજનેર સસ્પેન્ડ. કર્મચારીને 3 મહિનાનો પગાર નહીં મળતા પમ્પિંગ સ્ટેશન બંધ કરી દીધું હતું. યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા પ્રોફેસર માણેકરાવ ચુમાદાદા વ્યાયામ શાળા ખાતે ક્ષિતિજ પતંગોત્સવ યોજવામાં આવ્યો. 500 દિવ્યાંગોએ મ્યુઝિકને તાલે પતંગોત્સવ ઉજવ્યો. ભારતીય શેર બજાર $4.5 ટ્રિલિયન કદની નજીક હોંગકોંગ સ્ટોક માર્કેટનો ચોથો ક્રમ છીનવી લઈ સજ્જ થયો છે. તો સેન્સેક્સ 72,568, નિફ્ટી 21,894ની નવી ટોચે જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષની માસિક સરેરાશ કરતાં નવા રજિસ્ટ્રેશનની સંખ્યા 2.2 ગણી વધી છે. ડિસેમ્બરમાં SIPમાં રોકાણકારોની સંખ્યામાં 40 લાખનો વિક્રમજનક વધારો નોંધાયો છે. ઇન્ડોનેશિયામાં ભારે વરસાદ, બાન્ડુંગ નગર જળબંબાકાર જોવા મળ્યો છે. બોડેલીથી દંપતીનું અપહરણ કરી અને માર મારી મહિલા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે.
તલાક કરેલ પત્નીનું પૂર્વ પતિ અને મળતિયાઓનું પરાક્રમ. શીતલ મિસ્ત્રીને સ્થાયીના સભ્યમાંથી એકને રિપ્રેઝેન્ટેટિવ બનાવવા કહ્યું. સંકલનમાં જાહેર ભાજપ પ્રમુખે કહ્યું, ઠરાવો મુજબના કામો થતા નથી. શિયાળામાં કાળા તલની કચરિયાની ભારે માંગ થતી હોય છે. વડોદરાના રાવપુરા ખાદી ગ્રામોદ્યોગમાંથી રોજ 175 કિલો કચરિયાનું વેચાણ થતું હોય છે. ટ્રેડ શોમાં ડાંગી નૃત્ય, દાંડિયા રાસ, ગરબો, સિદ્ધિ ધમાલે રંગ જમાવી. ગ્લોબલ ટ્રેડ શો મુલાકાતીઓએ બુલેટ ટ્રેન ચલાવવાનો વર્ચ્યુઅલ અનુભવ કર્યો. સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અનુભૂતિ આપતા વિવિધ મોડેલ્સ પણ જોવા મળ્યા. ગુજરાતનું ગ્રીન હાઇડ્રોજન મિશન 2030 સુધીમાં 10 લાખ ટન ઉત્પાદન. સ્પોર્ટ્સમાં જોઈએ તો ઈશાન કિશનનું રણજી ટ્રોફીમાં રમવું શંકાસ્પદ. કોચ દ્રવિડના મેસેજની પણ થરાર અવગણના કરી. ન્યૂઝીલેન્ડે પ્રથમ T20માં પાકિસ્તાનને 46 રનથી હરાવ્યું. મોદીજીની ત્રીજી ટર્મમાં ભારતની અર્થવ્યવસ્થા ટોપ 3માં સ્થાન પામશે. અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. મલેશિયામાં વાંગખાંગ રોયલ શિપ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. પશ્ચિમ એશિયામાં તણાવ ઓર વધી શકે છે. US-UKનો યમનામાં હુતી વિદ્રોહીઓ પર મોટો હવાઈ હુમલો. લોકશાહીમાં યુવાનોનું જેટલું વધુ ભાગીદારી હશે, દેશનું ભવિષ્ય એટલું જ સારું રહેશે. મોદીજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વંશીય રાજકારણે દેશને ભારે નુકસાન કર્યું છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.